નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. તમારા મિત્રો, તમારા સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે. તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં પણ મારા આ વિડિયોની લિંકને મૂકો અને શેર કરો. ચાલો મિત્રો, તો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 12 એમાં આપણે સુવાહકના સ્થિત વિદ્યુત શાસ્ત્રના ગુણધર્મોની ચર્ચા કરતા હતા. એમાં આપણે 1 થી 5 ગુણધર્મો જોયા. હવે છેલ્લો ગુણધર્મ, છઠ્ઠો ગુણધર્મ, સ્થિત વિદ્યુત શિલ્ડિંગની ઘટના સમજાવો, અથવા તો એમ પણ કે ઇલેક્ટ્રિક શિલ્ડિંગ, સ્ટેટિક ઇલેક્ટ્રિક શિલ્ડિંગ ની ઘટના એટલે શું? અને 2 ગુણ માટે આઈએમપી પ્રશ્ન પણ થઈ શકે. એકદમ સરળ પ્રશ્ન છે. પહેલા તો શિલ્ડિંગ નો અર્થ થાય રક્ષણ કરવું. શિલ્ડિંગ નો અર્થ થાય રક્ષણ કરવું અથવા તો રક્ષણ આપવું. બરાબર? જોઈએ હવે. આપણે એ તો ભણી ગયા. આપણે આટલું તો ભણી ગયા હી. સુવાહક વિદ્યુત ભારિત હોય કે પછી તટસ્થ હોય. ખાસ યાદ રાખજો, સુવાહક વિદ્યુત ભારિત હોય, તટસ્થ હોય કે પછી એને બાહ્ય ક્ષેત્રમાં મૂકેલો હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો પણ તેની અંદર E બરાબર 0 હોય. આ તો આપણે આટલું ભણી જ ગયા છે. સુવાહક વિદ્યુત ભારિત હોય, તટસ્થ હોય કે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલો હોય તો પણ તેની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય. હવે આ એક આપણે અલગ વાત કરવાની. આ તો આપણે ભણી ગયા. હવે બખોલ ધરાવતો સુવાહક વિચારો. બખોલ ધરાવતો સુવાહક વિચારો. આ કારણ તો આપણે પહેલો જે ગુણધર્મ છે એમાં જ ભણી ગયા. તટસ્થ વાળું લીધું હતું, વિદ્યુત ભારિત કઈ લીધું હતું અને બાહ્ય ક્ષેત્રમાં પણ મૂક્યો હતો સુવાહક. બરાબર? હવે બખોલ હોય એવો સુવાહક વિચારો. દાખલા તરીકે આ કોઈ સુવાહક છે, ગમે તેવા આકારનો વિચારી શકાય, ગમે તેવા આકારનો, એની અંદર બખોલ છે. બખોલ ગમે તેવા આકારની હોય છે. આવી રીતની આ બખોલ છે. આ બખોલ છે. આ પોતે સુવાહક છે. હવે એવું જાણવા મળ્યું, આપણને આટલી તો ખબર હતી, સુવાહક વિદ્યુત ભારિત હોય, તટસ્થ હોય, બાહ્ય ક્ષેત્ર મૂકેલો હોય તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર E 0 હોય. બખોલ ધરાવતા સુવાહકનો વિચાર કરી અને એના ઉપર પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે બખોલની અંદર પણ E બરાબર 0 જ હોય. ભલે સુવાહક વિદ્યુત ભારિત હોય, તટસ્થ હોય કે પછી બાહ્ય ક્ષેત્રમાં મૂકેલો હોય. આના ઉપર વિદ્યુત ભાર હોય, આ પોતે તટસ્થ હોય કે આને બાહ્ય ક્ષેત્રમાં તમે મૂકો, છતાં પણ આ બખોલની અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય. આની અંદર તો 0 જ હોય. આની અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય, આપણને ખબર. પણ આની અંદર બખોલ રહી, બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય. આવું એક નવું જાણવા મળ્યું. હવે આનો શું મેઇન ઉપયોગ છે એ આપણે જોઈએ. આટલું ક્લિયર થઈ ગયું તો આ ખૂબ જ એક અગત્યની બાબત છે, ખાસ યાદ રાખજો. અને આવું કેમ થાય તો કે તમે સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ભારને પ્રેરિત કરો કે બહારથી એની સપાટી ઉપર વિદ્યુત ભાર મૂકો તો એ વિદ્યુત ભાર એ સમગ્ર સુવાહકને બદલે માત્ર સુવાહકની સપાટી પર જ જમા થાય. એવું તો આપણે બીજા કારણમાં ભણી ગયા હતા.
અહીંયા પણ એવું થાય કે બખોલ હોય એવો સુવાહક લ્યો, એમાં તમે વિદ્યુત ભારને પ્રેરિત કરો તો વિદ્યુત ભાર હંમેશા સુવાહકની સપાટી પર જ જમા થાય છે, બીજે ક્યાંય જમા ન થાય. ક્લિયર થઈ ગયું? લખશું કારણ કે જો વિદ્યુત ભારને તેના પર એટલે સુવાહક પર, વિદ્યુત ભારને સુવાહક પર પ્રેરિત કરવામાં આવે તો બધો જ વિદ્યુત ભાર સપાટી પર જ જમા થાય છે. કોની સપાટી? સુવાહકની સપાટીઓ, ખાસ બખોલની સપાટીની, સુવાહકની સપાટી પર જ જમા થાય છે. એટલા માટે બરાબર છે. કારણ કે આની અંદર કોઈ વિદ્યુત ભાર નથી એટલે તમે ફરતી બાજુ આટલું ગોસિયન સપાટી વિચારી લો તો પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ મળશે તમને. ક્લિયર થઈ ગયું? આ એનું કારણ હતું. આમ આ બખોલ હવે જો શું થાય, આના ઉપર તમે વિદ્યુત ભાર મૂકો, દાખલા તરીકે થોડાક ઉપર પ્લસ વિદ્યુત ભાર છે તો તમને ખબર એનું વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે બહાર તરફ હોય, સપાટીને લંબ રૂપે બહાર તરફ હોય. આ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી. દાખલા તરીકે આ બાજુ ઋણ વિદ્યુત ભાર, એવું ફરજિયાત ન હોય કે બધા સમગ્ર સપાટી પર ધન વિદ્યુત ભાર, અમુક જગ્યાએ ઋણ મૂક્યો તો ઋણ એસી વિદ્યુત ક્ષેત્ર દાખલ થતી દિશામાં છે, પરંતુ લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ. તો આ રીતની આકૃતિ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, જોઈએ. આ બખોલ શું કામ કર્યું તો કે આ પોતે ધન ભારિત હોય કે ઋણ ભારિત, વિદ્યુત ભારિત હોય તો ભલે, તટસ્થ હોય તો પણ ભલે, કે આ સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકેલો હોય તો પણ ભલે. ટૂંકમાં બહારથી કોઈ પણ વિદ્યુતની અસર તમે આપો, વિદ્યુતની અસર એટલે પ્લસ મૂકેલો હોય, માઈનસ મૂકેલો હોય, બાહ્ય ક્ષેત્રમાં મૂકેલો હોય, બહારની કોઈ પણ વિદ્યુતની અસર તમે આપો સુવાહકને, તો એની અસરથી ઈ જે બાહ્ય વિદ્યુતની અસર, એ વિદ્યુતની અસરથી આ પોતે હંમેશા સુરક્ષિત જ રહે. બહારની અસર કોઈ પણ થાય, આની અંદર તો બધું 0 0 છે, આને કઈ લેવા દેવા જ નથી, આને કઈ અસર જ નથી થતી. પોતે પહેલા હતો એવો ને એવો પછી પણ છે. આ બખોલ રહ્યો, સમજાય છે? એટલે આ બખોલ બાહ્ય વિદ્યુતની અસરથી હંમેશા સુરક્ષિત રહે, હંમેશા સુરક્ષિત એટલે એને કહેવાય શિલ્ડિંગ રહે છે. એટલે આવી ઘટનાને કહેવાય સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. તેથી આવી ઘટનાને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. ક્લિયર થયું? તો આ બખોલ બાહ્ય વિદ્યુતની અસરથી હંમેશા સુરક્ષિત રહે, તેથી આ ઘટનાને શું કહેવાય? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. તો આનો ઉપયોગ ક્યાં થાય તો જોઈ લો. ઘરના એવા સંવેદનશીલ ઉપકરણો હોય, સંવેદી ઉપકરણોને બાહ્ય વિદ્યુત અસરથી શિલ્ડ કરવા માટે આ ઘટના ઉપયોગી બને, શિલ્ડ અથવા શિલ્ડિંગ કરવા માટે. બીજો ઉપયોગ, આપણે ગાડીમાં બેઠા હોય, હવે ગાડી છે બરાબર, તો આ ફરતી બાજુ સુવાહક જ થયું, ધાતુની બનેલી છે. સુવાહકની અંદર આવડો મોટો બખોલ છે, આ તો મેં નાનો બખોલ લીધો. આ બધે તો સુવાહક છે, આ બધે સુવાહક છે, આ સુવાહક છે. સમજાણો કઈ અર્થ? આખો સુવાહક, એની અંદર આવડો બખોલ હતો, આની અંદર એવું જ વિચારો, આટલી જાડાઈ ધરાવતો આવડો મોટો બખોલ લીધો મેં. આ કેમ આવડો બખોલ હતો, એના કરતા મોટો આવડો બખોલ લઈ લીધો મેં, આખો બખોલ, જેની અંદર તો આપણે બેઠા હોય. તો હવે વિચારો, બહારથી વીજળીના કડાકા ભડાકા થતા હોય કે વીજળી ગાડી ઉપર પડે, અને જો ગાડી સંપૂર્ણ રીતે બંધ હોય, ફરતી બાજુથી દરવાજા બારી બારણા બધું બંધ હોય, તો હવે આ બખોલ થઈ જાય. તો મને જવાબ આપો, બખોલની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, બહાર ગમે તેવી વિદ્યુતની અસર હોય તો પણ આપણને કંઈ જ થશે નહીં. ક્લિયર થઈ ગયું? તો આ રીતે તમારે આનું ઉદાહરણ લખી નાખવાનું કે આપણે
કારમાં બેઠા હોઈએ અને કારના બારી બારણા બંધ હોય અને બહારથી વીજળીના કડાકા અને ભડાકા થતા હોય કે બહારથી કોઈ વીજળી કાર પર પડે છતાં પણ આપણે કારની બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાને કારણે સુરક્ષિત રહીએ છીએ. આવડશે? તો આ ઘટના હતી સ્થિત વિદ્યુત શિલ્ડીની. એકદમ સરળ છે, આમાં કોઈ મેજર કારણ નથી, ખાલી આ એક યાદ રાખવાનું છે, ઈ પણ પ્રયોગો દ્વારા સ્થાપિત થયું. અને ટૂંકમાં આટલું કહી શકીએ કે સુવાહક ઉપર વિદ્યુતભાર પ્રેરિત કરી બધો વિદ્યુતભાર સુવાહકની સપાટી ઉપર જમા થાય, બીજે ક્યાંય જમા થતો નથી. તેથી આની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. આ સિવાય અલગ અલગ બીજી આકૃતિ આપેલી છે, એ આકૃતિ દોરી દઉં, આની અંદર જ દોરવાની છે. અહીંયા આ કારણ પૂરું થઈ જાય. ક્લિયર થઈ ગયું? ચાલો હવે હું આ સિવાયની બીજી 3-4 આકૃતિઓ આપેલી છે, એ આ બધાયમાંથી અલગ અલગ કરેલી. એક દાખલા તરીકે માત્ર સુવાહક છે, આ સુવાહક. તો સુવાહકની અંદર તો E તો 0 જ હોય. E 0 છે. કેમ 0 હતું? તો આપણને ખબર અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર હોતો નથી. આ માત્ર સુવાહક. અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર નથી. અંદરના ભાગમાં વિદ્યુત ભાર નથી તો પૃષ્ઠ ઘનતા 0 જ હોય. સિગ્મા બરાબર q બાય એ વિદ્યુત ભાર જ નથી, આ 0 તો સિગ્મા 0 હોય. બીજી આકૃતિ દોરી. સુવાહક જ લઉં. સુવાહક લીધો. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય અંદરના ભાગમાં? તો કે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન સપાટી ઉપર હોય, તો સપાટી ઉપરના વિદ્યુત સ્થિતિમાનને v0 કહીએ. તો સપાટી ઉપર એ વિદ્યુત સ્થિતિમાન એટલું જ હોય, v બરાબર v0. હા, પછી એવું ફરજિયાત નથી. અહીંયા તમને આપેલા હોય ધન વિદ્યુત ભાર, અહીંયા ઋણ વિદ્યુત ભાર આપ્યો હોય. ધન હોય તો બહાર જતી દિશામાં હશે લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર, ઋણ હશે તો દાખલ થતી દિશામાં હશે લંબ રૂપે. બરાબર છે? આ વિદ્યુત ક્ષેત્ર છે. આવી રીતે અલગ અલગ આકૃતિ. પછી એક બખોલ વાળી આકૃતિ આપી છે. આ બખોલ છે, તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, ખબર છે? સિગ્મા પણ 0 છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર નથી એટલે અહીંયા કોઈ વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર નથી એટલે પૃષ્ઠ ઘનતા પણ 0 હોય. વિદ્યુત ક્ષેત્ર નથી એટલે સ્થિતિમાન તો અચળ જ હોય. કેટલું હોય? સપાટી ઉપર હોય એટલું. એટલે અહીંયા v બરાબર v0 જ હોય, અહીંયા પણ v બરાબર v0 જ હોય, અહીંયા પણ e0 હોય, અહીંયા પણ સિગ્મા 0 જ હોય. પછી અમુક જગ્યાએ પ્લસ દર્શાવ્યા, અમુક જગ્યાએ માઈનસ દર્શાવ્યા. પ્લસ હશે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ દર્શાવવાનું, ઋણ હોય તો અંદર તરફ લંબ રૂપે દર્શાવવાનું. ક્લિયર થઈ ગયું? તો આવી રીતે અલગ અલગ 3-4 આકૃતિઓ આપેલી છે અને બીજી આ એક આકૃતિ આપેલી. એ બધી આકૃતિ આ એકમાં આવી છે. સમજાઈ ગયું? કમ્પ્લીટ? ચાલો ત્યાર પછી આપણે ઉદાહરણ 2.7 તરફ આગળ વધીએ. ચાલો તો ઉદાહરણ 2.7 ની રકમ હું બોલું છું. ચાલો એમાં બધા થિયોરેટિકલ પ્રશ્ન છે, જોતા જઈએ. 2.7 હું ડાયરેક્ટ જવાબ જ લખીશ, રકમ તો હું બોલું છું. બરાબર? ચાલો જો એ ઓપ્શન. કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો, સૂકા વાળ હોય એમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. ખબર જ છે આપણે શા માટે? આવું કારણ અગાઉ પણ 2 વાર આવી ગયું હતું, હજી એક વાર આવ્યું. હવે તો તમને આવડતું જ હોવું જોઈએ, છતાં પણ લઈશું આપણે. જો વાળ ભીના હોય, સૂકા વાળ થાય એની જગ્યાએ ભીના વાળ, અથવા વરસાદી દિવસો, ટૂંકમાં વરસાદ પડતો હોય એટલે પણ વાળ ભીના થઈ જાય, તો શું થાય? પછી એમ કે યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી. આપણને ખબર છે, જો સૂકા વાળ હોય તો સૂકા વાળમાં ફેરવેલો કાંસકો કેવો થઈ જાય છે? સૂકા વાળમાં ફેરવેલો કાંસકો પોતે ઋણ ભારિત થઈ જાય છે. એટલે કે સૂકા વાળમાંથી ઇલેક્ટ્રોન બધા આ કાંસકા ઉપર પ્રેરિત થઈ જાય. ઘર્ષણની પ્રક્રિયાને લીધે, ખાસ યાદ રાખો, ઘર્ષણના લીધે આપણે લખશું સૂકા વાળમાં જ્યારે કાંસકો ફેરવવામાં આવે ત્યારે ઘર્ષણના લીધે 3 રીતે વિદ્યુતભાર એકમાંથી બીજામાં જાય. ઘર્ષણની રીત હતી ને અગાઉ, બરાબર? બધી રીત આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા. 3 રીત હતી, એમાંની એક રીત એટલે ઘર્ષણ. એ ઘર્ષણના લીધે વાળના ઇલેક્ટ્રોન બધાય કાંસકા ઉપર પ્રેરિત થાય.
જ્યારે આ કાંસકાને કાગળના ટુકડા તરફ લાવવામાં આવે જે પોતે તટસ્થ છે તટસ્થ, પરંતુ આ ઇલેક્ટ્રોન એ ધનને ખેંચે, ઇલેક્ટ્રોનને અપાકર્ષે એટલે ધન બધા અહીંયા જમા થાય છે, ઇલેક્ટ્રોન બધા દૂરની સપાટી ઉપર જમા થાય, પરિણામે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય અને પરિણામે કાગળના ટુકડા રહ્યા કાંસકા તરફ ખેંચાય. બરાબર. આ બંનેનું અપાકર્ષી બળ ઓછું હોય, અંતર વધારે, આ બંનેનું અંતર ઓછું એટલે આ આકર્ષી બળ વધારે થાય છે એટલે કાગળનો ટુકડો ખેંચાય. પરંતુ જો વરસાદી દિવસ હોત કે ભીના વાળ અને કાંસકો ફેરવવામાં આવે તો પાણીના લીધે, હવે રોડ હોય, રોડ ઉપર પાણીનો હોય, તમે બાઇક લઈને જતા હોય તો ઘર્ષણ થાય છે. પાણી હોય તો ઘર્ષણ ન થાય, આપણે એમ કે સ્લીપ ખાઈ જાય છે, બાઇક સ્લીપ ખાઈ જાય, ધીમે આપો પાણી છે એટલા માટે. એટલે પાણી હોય તો ઘર્ષણ નહીં થાય, ઘર્ષણ નહીં થાય તો વિદ્યુત ભાર રહ્યો એ કાંસકા ઉપર નહીં આવે, ઇલેક્ટ્રોન નહીં આવે, અને તો પરિણામે કાગળનો ટુકડો રહ્યો એ કાંસકા તરફ ખેંચાશે નહીં. તો આ રીતે કારણ લખી નાખવાનું છે તમારે. ચાલો બી ઓપ્શન જોતા જઈએ. બી ઓપ્શન શું? સામાન્ય રબર અવાહક છે. રબર અવાહક છે આપણને ખબર જ છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો, વિમાન હોય, અમે દોડતા તો નહીં આવડે ભાઈ, બરાબર છે, આ વિમાન છે એવું સમજી લેજો. એના જે ટાયરો રહ્યા વિશિષ્ટ વિમાનના ટાયરો, આ ટાયર રહ્યા એ ટાયરો સહેજ સુવાહક બનાવવામાં, ખરેખર રબર તો અવાહક, પણ આને સ્પેશિયલી સુવાહક બનાવવામાં, શું કામ આવું કરવામાં આવે છે? આ ટાયર કેમ સુવાહક બનાવવામાં? તો આપણને ખબર છે વિમાનને જ્યારે ઉડવું હોય ત્યારે સૌપ્રથમ એને રન લેવો જ પડે, બરાબર છે. રન લે દરમિયાન હવાના ઘર્ષણના લીધે, જમીનના ઘર્ષણના લીધે એ વિમાન પર વિદ્યુત ભાર પ્રેરિત થવાની સંભાવના વધી જાય. અને જો આવું કોઈ વિદ્યુત ભાર પ્રેરિત થાય અને આ ટાયર સહેજ સુવાહક હોય તો શું થાય? તો આ પ્રેરિત થયેલો વધારાનો વિદ્યુત ભાર જમીનમાં વહન પામી જાય, જમીનમાં વહન પામે. પરંતુ જો આવા ટાયર સુવાહક કરવામાં ન આવ્યા હોય, એટલે કે અવાહક જ હોય, તો આ ઉત્પન્ન થયેલો વધારાનો વિદ્યુત ભાર જમીનમાં જઈ શકે નહીં અને સતત ને સતત એક જગ્યાએ એકઠો થવા માંડે તો પરિણામ સ્પાર્ક થાય અને સ્પાર્ક થવાથી આગ લાગવાની સંભાવના ઘણી જ વધી જાય. એટલા માટે થઈ વિમાનના જે સ્પેશિયલ ટાયરો રહ્યા એ સુવાહક કરવામાં આવે. ક્લિયર થયું? ઘર્ષણની રીતથી વિદ્યુત ભાર પ્રેરિત થાય, પ્રેરિત થયેલો વિદ્યુત ભાર ધીમે ધીમે જમીનમાં વહન પામી જાય. એટલા માટે થઈ અને એના ટાયર સુવાહક કરવામાં આવે. લખી નાખજો. ચાલો ત્યાર પછી સી ઓપ્શન. એમાં એવું દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનો, દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં દાખલા તરીકે આ કોઈ ખટારો હોય, આ ખટારો હોય, બરાબર છે. દહનશીલ દ્રવ્યોને લઈ જાય, દહનશીલ દ્રવ્ય એટલે કે આગ લાગી જાય, ઝડપથી આગ લાગે એવું દ્રવ્ય ભરેલું છે આની અંદર, દહનશીલ દ્રવ્ય, બરાબર, એવું દ્રવ્ય ભરેલું છે. તો આવા વાહનમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય, આવી રીતે બે સાઈડ, ઓલી સાઈડે હોય, આ સાઈડે હોય. કેમ આવું કરવામાં આવે? ધાતુના દોરડા શા માટે? તો હવે તમને આ કારણ સમજાવવું હોય તો આ કારણ પણ સમજી જવું જોઈએ. ઘર્ષણ ના થાય, હવાનું ઘર્ષણ થાય, જમીનનું ઘર્ષણ થાય, તો એના લીધે આની અંદર, અને પાછું પોતે દહનશીલ તો દ્રવ્ય છે એટલે વિદ્યુત ભાર પ્રેરિત થાય, અને વિદ્યુત ભાર પ્રેરિત થાય ઘર્ષણના લીધે. હવે વિદ્યુત ભાર અને આ પાછું દહનશીલ દ્રવ્ય એટલે આવો વિદ્યુત ભાર જો આ ધાતુના દોરડા રાખેલા હોય તો ધાતુ તો શું વાહક, એટલે આવો વધારાનો પ્રેરિત થયેલો વિદ્યુત ભાર જમીનમાં વહન પામે અને પરિણામે આગ લાગવાની સંભાવનાથી બચી જવાય. બરાબર. એ વિમાનના સ્પેશિયલ ટાયરો સુવાહક, બીજા કોઈ વાહનના ટાયરો સુવાહક નથી બનાવવામાં આવતા, આના સ્પેશિયલ જ બનાવવામાં આવે. બરાબર. એટલે આ ધાતુના દોરડા રાખવામાં આવે જેથી કરીને ધાતુ સુવાહક હોવાથી વધારાનો વિદ્યુત ભાર જમીનમાં વહી જાય
અને આગ લાગવાની સંભાવનાથી બચી શકાય. ચાલો ચલો ડી ઓપ્શન. તો ડી ઓપ્શન માં શું કીધું જોતા જઈએ. ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી, અને જમીન પર ઉભેલો માણસ તેજ લાઈનને સ્પર્શે તો પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે? હવે એમનું કીધું છે પક્ષીઓના પગ જ એવા હોય જેથી આ કરંટ ન લાગે, આંચકો ન લાગે. હવે હાઈ પાવર લાઈન જતી હોય ને અહીંયા પક્ષી બેઠું હોય, બરાબર છે. અહીંયા પક્ષી બેઠું હોય, પક્ષી આગ બાગ દોરી નાખો થોડુંક મજા આવે. કલગી છે, બરાબર છે. ચકલી બેઠી છે, બરાબર. આ હાઈ પાવર લાઈન પસાર થાય. અહીંયા જમીન, તેરી ये जमीन तेरा आसमान. હા ચાલો ભાઈ, તો તારે જમીન પર, આ તારે જમીન પર છે, આ કોઈ તારો છે. વાહ વાહ વાહ, શું ચમકી રહ્યો છે ભાઈ. ઓહોહો, પોતાનો હાથ નહીં, આ તો હથોડા જેવો હો ભાઈ. જોઈ લો. હા, એટલે આપણો પ્રશ્ન આ હતો કે હાઈ પાવર લાઈન પસાર થાય છે, એના ઉપર કોઈ પક્ષી બેઠે તો એને કરંટ નથી લાગતો, આપણને ખબર. પરંતુ કોઈ વ્યક્તિ જમીન ઉપર ઊભો હોય અને હાઈ પાવર લાઈનને ટચ કરે તો તરત જ આંચકો લાગે. આવું કેમ? યાદ રાખજો, પ્રવાહનું વહન તો જ થાય. પ્રવાહ હોય, કોઈ પણ વહન, પછી વિદ્યુત પ્રવાહ હોય, પાણીનો પ્રવાહ હોય કે પછી ઉષ્માનો પ્રવાહ હોય, હંમેશા તફાવત હોય ને તો જ થાય. પાણીનો પ્રવાહનું વહન ક્યારે થાય? ઊંચાઈનો તફાવત હોય. આપણા ઘરે પાણી ટાંકી ઉપર રાખેલી હોય, નળ નીચે રાખી ત્યારે જ પાણી આવે. પાણી ટાંકી હોય અહીંયા નળ રાખો, પાણી ટાંકી ભરેલી છે ત્યાં જ નળ રાખો તો પાણી નહીં આવે. કારણ કે જ્યાંથી પાણી લેવાનું છે અને જે જગ્યાએ પાણી બહાર કાઢો એ બે વચ્ચે તફાવત જ નથી, એટલે પાણીનું વહન ક્યારેય ન થાય. એવી જ રીતે પ્રવાહમાં પણ, પ્રવાહમાં V IR, પ્રવાહનું વહન કરવા માટે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. વિદ્યુત સ્થિતિમાન નહીં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ તો જ પ્રવાહનું વહન થાય. એવી જ રીતે આ માર્કર છે, આનો આ છેડે ડુક આ છેડે ડુક, મને કરંટ નથી આવતો કારણ કે બંને છેડા સમાન તાપમાને છે. હવે એક છેડાને વધારે ગરમ કરું, એક છેડો ઠંડો હોય ને પકડી રાખું, તાપમાનનો તફાવત થયો એટલે થોડા સમય પછી મને ગરમ લાગશે, ઉષ્માનું વહન થયું. તફાવત હોય તો વહન થાય. તાપમાનનો તફાવત હોય તો ઉષ્માનું વહન થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો પ્રવાહનું વહન થાય. ઊંચાઈનો તફાવત હોય તો પાણીનું વહન થાય. આપણે વાત થાય છે વિદ્યુત પ્રવાહની, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ. પક્ષી બેસે છે એ એક જ જગ્યા, બીજી કોઈ જગ્યા જ નથી, એ બીજા કોઈને સ્પર્શ જ નથી કરતું, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ ન થયો. પરંતુ આ જે વ્યક્તિ રહ્યો એ જમીનને સ્પર્શે અને હાઈ પાવર લાઈનને સ્પર્શે તો અહીંયા કઈક વોલ્ટેજ હશે અને આના વોલ્ટેજ આપણે લગભગ 0 ગણ્યું વિદ્યુત સ્થિતિમાન જમીન ઉપર. તો આ બે વચ્ચે કઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય એટલે તરત જ વિદ્યુત પ્રવાહનું વહન થાય અને એટલે આપણને આંચકો આવે છે, કરંટ લાગે. ક્લિયર થઈ ગયું આખે આખું? તો આ કારણો તમારી ટેક્સ્ટ બુકમાં લખી નાખવાના, આમાંથી ટૂંકા MCQ તરીકે પૂછાઈ શકે. બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.